નમસ્કાર મિત્રો, કુબેરા નાવમાં તમારું સ્વાગત છે. હું છું વિજય પરમાર. જો તમે કોઈ કંપનીને આપેલો ડેટા જેવો કે તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ, તમારો પાસપોર્ટ કે તમારી કોઈ ફાઇનાન્શિયલ માહિતી કે કોઈ તમારી હેલ્થ રિલેટેડ માહિતી કોઈ કંપનીને આપી હશે અને જો કંપની એનો દુરુપયોગ કર્યાનું જણાશે તો હવે આ કંપની જવાબદાર ઠરશે. કારણ કે એક નવો કાયદો અમલી બની ગયો છે અને આ કાયદાથી ગ્રાહકોને શું ફાયદો થશે એના વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદની કંપની ક્લિયર કન્સેન્ટ ડેટાસેક ના ફાઉન્ડર અને CEO મિસ્ટર જાસ્મીન અમીન. આપણે વાત કરીશું કે આ DPDP કાયદો શું છે અને એનાથી ગ્રાહકોને શું ફાયદો થશે. સર, બહુ તમારો ધન્યવાદ કુબેરા નાવ સાથે જોડાવા બદલ. અત્યારે જે કાયદાની વાત થઈ રહી છે, ડેટા પ્રાઇવસીની જે વાત થઈ રહી છે, એ કાયદો શું છે? DPDP આવવાથી કે DPDP નહોતું આવ્યું એ પહેલાંથી પરિસ્થિતિમાં શું બદલાવ આવવાનો છે? આ કાયદો જે છે DPDP એને કહેવાય છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ. એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયાના દરેક સિટીઝનને એક રાઇટ આપે છે ટુ પ્રોટેક્ટ હિઝ પર્સનલ ડેટા. બરાબર? એટલે એ તમારો રાઇટ છે. એટલે હું એવું કહી શકું કે તમારો ડેટા તમારો અધિકાર. રાઈટ? હવે તમારો ડેટા એટલે કયો ડેટા? કે ભાઈ તમારું નામ, ઈમેલ, ફોન નંબર, પાસપોર્ટ, આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંક ડિટેલ, હેલ્થ રેકોર્ડ્સ, આ બધી જ વસ્તુ DPDPની અંદર આવે છે. ઇન્ક્લુડિંગ CCTV કેમેરાના રેકોર્ડિંગ્સ પણ DPDPની અંદર આવે છે. બાયોમેટ્રિક્સના રેકોર્ડિંગ અને લોકેશન રેકોર્ડિંગ પણ DPDPની અંદર આવે છે. એટલે આ કાયદાનું કવરેજ ઘણું મોટું છે. આ શેના માટે છે? કે ભાઈ આજે આપણે જે ડિજિટલ ક્રાંતિ કરી ભારત દેશે અને એ પછી જે બધા ફાઇનાન્શિયલ ફ્રોડના પ્રોબ્લેમ્સ થયા અને બીજા ઘણા બધા ક્રાઇમ એના રિલેટેડ થઈ રહ્યા છે. રાઈટ? ડિજિટલ અરેસ્ટ છે, હરેસમેન્ટ છે, ઘણી બધી વસ્તુ થઈ રહી છે. તો એનું મૂળ કારણ શું? તો કે ભાઈ એનું મૂળ કારણ એ કે ભાઈ તમારો ડેટા ક્યાંક કોઈની પાસે પડ્યો છે, લીક થઈને પડ્યો છે. હવે કેવી રીતે લીક થયો એ તો તમને પણ નથી ખબર, કારણ કે આપણે ડેટાને બહુ ખરાબ રીતે હેન્ડલ કરી રહ્યા છો. ઓનેસ્ટલી સ્પીકિંગ, કે ભાઈ આપણને કોઈ કહે કે ભાઈ મને આધાર મોકલો એટલે તમે વોટ્સઅપ પર મોકલી દો. બરાબર? તમે કહો કે ભાઈ મને પાન કાર્ડ આપો એટલે કેમ? તો કે આપણે જલ્દી કામ પતાવવું છે. અને એ અર્જન્સીમાં આપણે જે ઓફિશિયલ ચેનલ, ઓફિશિયલ રૂટ્સ બધા ભૂલી જઈએ છીએ. અને આ કારણથી એટલા બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા છે અને એટલે ડે બાય ડે ડિજિટલ ફ્રોડ વધતા જાય છે, સાયબર ક્રાઇમ્સ વધતા જાય છે, કારણ કે આ ફાઇનાન્સીસ સાથે રિલેટેડ છે. રાઈટ? તો આ બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે, એટલે એવું નથી કે ભાઈ DPDP આવશે એટલે ફ્રોડ નહીં થાય. ફ્રોડ એક અલગ એક્ટિવિટી છે, પણ આનાથી એક નિયંત્રણ આવશે. જે ડેટા શેરિંગ થઈ રહ્યો છે, જે ડેટા એકબીજાને શેર થાય છે વિધાઉટ ઇન્ફોર્મેશન, એના પર એક કંટ્રોલ આવશે. અને એ જે મેં તમને કીધું કે મારો ડેટા મારો અધિકાર, એટલે હું નક્કી કરી શકું કે મારે આ કંપનીને ડેટા આપવો કે નહીં. રાઈટ? તો મને કોન્સ્ટિટ્યુશને ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે. હવે શું રાઇટ્સ છે એની તમને વાત કરું તો પહેલો મારો રાઇટ છે કે ભાઈ રાઇટ ટુ વિડ્રો. એટલે હું એક જગ્યાએ કોઈ દુકાનમાં શોપિંગ કરવા ગયો અને મેં ત્યાં મારો એને ફોન નંબર બિલ બનાવવા માટે આપ્યો. તો એ વ્યક્તિ મને બિલ બનાવ્યા પછી એનું કામ પતી ગયું, કાં તો એને મારો નંબર ટેકનિકલી ડિલીટ કરવો પડે, એ નથી કરતો તો એ મને ફરીથી એની કોઈ પણ બીજી પ્રોડક્ટ વેચવા માટે ફોન ના કરી શકે. આવું કાયદો કહે છે. બરાબર? હું પણ એને એવું કહી શકું કે ભાઈ મેં તને નંબર આપ્યો, મેં તને કન્સેન્ટ આપી, પણ હવે હું એને વિડ્રો કરું છું. કેમ? તો કે ભાઈ એનો પર્પસ પૂરો થઈ ગયો. પર્પસ પૂરો થઈ ગયો, ડેટાનો તમે ડિલીટ કરી દો, કાં તો તમે એની કન્સેન્ટ વિડ્રો કરી દો. બરાબર. આ એની મિકેનિઝમ છે. રાઈટ? હવે તમને ડેટા કરેક્શનનો પણ અધિકાર છે કે ભાઈ તમારું એડ્રેસ છે, હવે તમારું એડ્રેસ ખોટું છે તો તમે કરેક્શનનો તમારી પાસે રાઇટ છે. તમે જે તે ઇન્સ્ટિટ્યુશન કે બેંક્સ છે કે કોઈ કંપની છે કે રિટેલ શોપ છે એની પાસે તમે એ કરેક્શન કરાવી શકો છો તમારા ડેટાનું. રાઇટ ટુ ડિલીટ છે કે ભાઈ તમે તમારો ડેટા ડિલીટ કરવા માંગો છો એના ઓર્ગેનાઇઝેશનમાંથી, તો તમે એ પણ રાઇટ એક્સરસાઇઝ કરી શકો છો. પણ એમાં એના લાઈક તમે એની સાથે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એને સર્ટેન ડેટા ફોર ધ ઓડિટ પર્પઝ રાખવો પડે એની પાસે, તો એ ડેટા રાખી શકે. પણ એ પર્સનલ ડેટા છે એને કાં તો એને એન્ક્રિપ્ટ કરવો પડે, કાં તો એને માસ્ક કરી દેવો પડે. અચ્છા,
સર, આ જે સમસ્યા છે ડિજિટલ ફ્રોડ થવાની કે ડેટા લીક થવાની કે કોઈની પ્રાઇવસીનો ભંગ થવાની, આ સમસ્યા કેટલી મોટી છે એક રાષ્ટ્રીય સ્તરે અને એની સાથે સાથે ગ્લોબલ લેવલ પર જો આની કમ્પેરિઝન કરીએ તો આ સમસ્યા ભારત માટે કેટલી વિકરાળ છે કે જેના કારણે સરકારે એક કાયદો લાવવાની જરૂર પડી છે? આ સમસ્યા એટલી મોટી છે કે આજે તમને ખબર નથી તમારો ડેટા ક્યાં છે, એનો શું યુઝ થઈ રહ્યો છે, એના શું ફ્યુચર ઇમ્પ્લિકેશન્સને ક્રાઇમ થઈ શકે છે, બરાબર? તો એ તમારી હ્યુમન સિક્યુરિટીને હ્યુમન ફંડામેન્ટલ રાઇટ્સ સાથે એસોસિએટેડ છે, બરાબર? જ્યાં ફંડામેન્ટલ રાઇટની વાત આવે ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય, કારણ કે એ ઇમ્પેક્ટ કરે છે હ્યુમન લાઈફને, રાઈટ? હવે તમે કોઈ બી ફ્રોડ જુઓ તો ભાઈ એના કારણ શું હોય, તો ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ એક કોમન એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ જે નોર્મલી ઘણા બધા સાથે થતું હશે કે તમારી બેંકની અંદર તમારું બેંકનું બેલેન્સ ચેન્જ થાય, તમારું એવરેજ બેલેન્સ સમજો કે 10,000 રૂપિયા છે ને એની જગ્યાએ 50,000 થઈ ગયું કે લાખ રૂપિયા થઈ ગયું, તો તમને મ્યુચ્યુઅલ ફંડ કંપની, ઇન્સ્યોરન્સ કંપની બધાના ફોન ચાલુ થઈ જશે. તો તમને એવો વિચાર ના આવે કે ભાઈ અમને કેવી રીતે ખબર પડી કે મારી પાસે પૈસા આવ્યા? અને એ તો એમનો તો બિઝનેસ જ નથી ને કે એ પૈસાનું હું શું કરું છું ને મારા એ શું પર્પઝ માટે આવ્યા છે અને મારે એનો શું ઉપયોગ કરવાનો છે. તો આ એક પ્રકારનું હેરેસમેન્ટ જ છે, પણ આપણે એ ચલાવી લઈએ છીએ. કેમ? તો કે ભાઈ હવે આવે છે ફોન, શું કરીએ? કારણ કે આપણી પાસે અત્યાર સુધી કોઈ પ્રોવિઝન નહોતું, આપણી પાસે કોઈ એવો કાયદો નહોતો કે જે આપણને રાઇટ આપે કે ભાઈ ના, હવે તમે ફોન કરશો તો હું કમ્પ્લેન કરીશ. અચ્છા, તો આજે તમે વાત કરી કે કમ્પ્લેન કરવી શકવાનો એક અધિકાર આપણને મળ્યો છે, તો એ કમ્પ્લેન કરવા માટે કસ્ટમરે સરકારના કયા વિભાગનો સંપર્ક કરવો કે એના માટે એવી કોઈ એપ્લિકેશન છે, તો એના માટે કઈ પ્રોસેસ છે કે જેનાથી એને એના પ્રાઇવસીનો ભંગ થયો છે, એના જે ડોક્યુમેન્ટ્સ છે જેની ચોરી થઈ છે કે ક્યાંક દુરુપયોગ થયો છે, એની એને જો જાણકારી કેવી રીતે મળી શકે? એટલે કાયદામાં એનું એક પ્રોવિઝન છે. કાયદામાં એવું છે કે એ લોકો એક રેગ્યુલેટર બનાવી રહ્યા છે, એનું નામ છે ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા, અને ડીપીબી બોર્ડ કહેવાય. આ ડીપીબી બોર્ડની એક વેબસાઇટ આવશે, કારણ કે આ ડિજિટલ ઓફિસ છે એટલે તમે વેબસાઇટ પર જઈને કમ્પ્લેન ફાઇલ કરી શકશો, બરાબર? અને એ ફ્રી ટુ એક્સેસ હશે, એટલે કોઈપણ વ્યક્તિ જઈને એની કમ્પ્લેનની રજૂઆત કરી શકે, રાઈટ? સો બોર્ડ આવ્યા પછી એની વધારે ક્લેરિટી મળશે, પણ જે કાયદામાં લખ્યું છે એ પ્રમાણે એક ડિજિટલ ઓફિસ છે અને ડિજિટલ ઓફિસ ડિજિટલી જ ચાલે. સો દેન તમને એક વેબસાઇટ આપવામાં આવશે જેના પર જઈને તમે કમ્પ્લેન કરો, તમારી કમ્પ્લેનની સુનાવણી થશે, જરૂર હશે તો તમને બોર્ડ કનેક્ટ કરશે, અથવા તો પછી બોર્ડ, સપોઝ તમારી પાસે કોઈ ફ્રોડ થયું છે, તમે જે તે કંપની માટે કમ્પ્લેન કરી છે તો કંપનીને બોલાવશે, એને પૂછશે કે તમે આ ડેટાનો કેવી રીતે ઉપયોગ કરો છો, તમે કેવી રીતે ડેટાની સાચવણી કરો છો, રાઈટ? તમારા શું મેજર્સ છે એના માટેના, એટલે એક ગવર્નન્સ પ્રૂવ કરવું પડે તમારે અને ડેમોન્સ્ટ્રેટ કરવાનું છે. એટલે એવું નથી કે ભાઈ તમે ક્યારે કન્સેન્ટ લીધી આ ભાઈની, આ ડેટા તમે લીધો ત્યારે મેં એની કન્સેન્ટ લીધી હતી કે નથી લીધી, રાઈટ? તો આ બધા પ્રશ્નો એ પૂછશે કંપનીને, અને જો કંપની એ જવાબ નહીં આપી શકે, સેટિસ્ફેક્ટરી એનું કમ્પ્લાયન્સ ડેમોન્સ્ટ્રેટ નહીં કરી શકે, તો એને બહુ હાઈ ચાન્સ છે પેનલ્ટીના. અચ્છા, કંપનીઓએ આ કાયદાનું જે પાલન કરવાનું છે તો એને રિલેટેડ જેટલા પણ કમ્પ્લાયન્સ ફોલો કરવાના છે એના માટેની કોઈ સમય મર્યાદા, ડેડલાઇન કોઈ નક્કી છે આના માટે? એટલે એની સમય મર્યાદા મે 2027 છે. એટલે મે 2027 પછી દરેક તમે જે પણ કમ્પ્લેન કરશે એને સાંભળવામાં પણ આવશે અને પેનલ્ટી પણ એન્ફોર્સ થઈ ગઈ હશે. સો કોઈપણ કંપની નોન કમ્પ્લાયન્ટ હશે એટલે એ ડાયરેક્ટલી પેનલ્ટી માટે જવાબદાર થઈ જશે. અને બીજી એક અગત્યની વાત એ કે કોઈપણ વ્યક્તિનો ડેટા લેતા પહેલાં એને કન્સેન્ટ નોટિસ બતાવવી પડશે, અને વિધાઉટ નોટિસ ઓર વિધાઉટ કન્સેન્ટ એ ડેટા લઈ નહીં શકે. એટલે જો તમારે બિઝનેસ કન્ટિન્યુએશન રાખવું હોય તો તમારે એ વખતે કન્સેન્ટ લઈને ડેટા લેવો પડે. પણ ખાલી કન્સેન્ટથી પણ કામ નહીં ચાલે, કારણ કે તમારે તમારી ગવર્નન્સ મિકેનિઝમ પણ ઊભી કરવી પડશે. એટલે તમે એવું વિચારી લો કે ના, મેં તો મે 27 છે ને હું તો કન્સેન્ટ લઈ લઉં અને મેં તો ડીપીડીપીએ કમ્પ્લાય કરી દીધો, તો એવું નથી. તમે કન્સેન્ટ લીધા પછી આગળ શું કરવું એ અગત્યનું છે. અચ્છા, ડીપીડીપીની જે આખી વાત છે, આ આખી એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે, તો એમાં તમારી કંપની ક્લિયર કન્સેન્ટ પોતાનું શું યોગદાન આપી રહી છે કે આમાં તમે કઈ રીતે આ કાયદાને ભારતની અંદર અમલીકરણ થાય, એનું અસરકારક અમલીકરણ થાય, એના માટે તમારી કંપની શું કામ કરી રહી છે?
એટલે આ કંપનીનું ક્લિયર કન્સેન્ટનો ઉદ્ભવ પાછળનું કારણ જ DPDPA છે અને એક શરૂઆત એક વિચારથી થઈ હતી કે ભાઈ આ એક્ટ જે વાંચ્યો મેં કાયદો વાંચ્યો પછી મને થયું કે એક નાનો બિઝનેસ હોય, એક મારી સિમ્પલ વેબસાઇટ હોય તો હું આ કાયદાને કેવી રીતે કમ્પ્લાય કરીશ, બરાબર. અને એ વિચારને ધીમે ધીમે આગળ વધારતા એક સ્વરૂપ મળ્યું જે આ કંપની ઊભી થઈ અને એમાં અમે ઘણું બધું કામ કર્યું. ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ એની અંદર છે કે જેનો ફાળો છે આની અંદર. એટલે અમે એક પ્રોડક્ટ બનાવી, અમારી પેટન્ટેડ પ્રોડક્ટ છે જે તમને DPDPA કમ્પ્લાય કરવામાં હેલ્પ કરશે કંપનીઓને, બિઝનેસીસને, રાઈટ. એટલે પર્પઝ શું છે કે જે તમે ડેટા બિઝનેસ પર્પઝ માટે લો છો, રાઈટ. તમે તમારા મિત્રને તમારો ફોન નંબર શેર કરો એમાં DPDPA નથી લાગતું, કારણ કે તમે તમારી વિલિંગનેસથી કરો છો. તમે ઇન્ટરનેટ પર જઈને તમારો ફોન નંબર, એડ્રેસ ને મોબાઈલ નંબર બધું મૂકી આવો તો એ તમારી ભૂલ છે ને તમારી વિલિંગનેસ છે શેર કરવાની, તો એમાં DPDPA કમ્પ્લાય નથી થતું, રાઈટ. પણ જ્યાં સેન્સિટિવ ડેટા છે, ભાઈ કોઈની હેલ્થ ઇન્ફોર્મેશન છે, હેલ્થ રેકોર્ડ છે વિચ ઇઝ સેન્સિટિવ, બરાબર, તો એ તમે કોઈને જાહેર ના કરી શકો એ બીજાની વ્યક્તિની પરમિશન વગર. તો તમારે ફંડામેન્ટલી તમારી વિચારસરણી પણ બદલવી પડશે અને પ્રાઇવસી સમજવી પડશે, કારણ કે આપણે શું છે કે પ્રાઇવસી સમજતા નથી અને લાઈક આપણે ફોટો પણ પાડતા હોય તો કોઈ બીજા વ્યક્તિને અંદર લઈ લઈએ. આપણે એને પૂછીએ છીએ કે ભાઈ તારી પ્રાઇવસીનો આમાં ભંગ થઈ રહ્યો છે, રાઈટ. કોઈનો ફોટો પાડી લીધો અને પછી ઇન્ટરનેટ પર મૂકી દઈએ છીએ, એને પૂછીએ છીએ કે ભાઈ તારો ફોટો ઇન્ટરનેટ પર મૂકું કે ના મૂકું, તને એમાં કોઈ વાંધો છે કે નહીં. તો આ બધું પ્રાઇવસીની અંદર આવે છે અને પ્રાઇવસી એક શબ્દ નથી, એ તમારી જીવન સાથે જોડાયેલું એક શું કહેવાય કે અવિભાજ્ય ઓપ્શન છે તમારા માટે કે તમે એ પ્રાઇવસીની લાઈફ જીવશો તો તમે ઘણા બધા પ્રોટેક્ટેડ રહેશો, રાઈટ. આપણે ફેસબુક પર જઈને આપણે ક્યાં ફરીએ છીએ ને કેટલા વાગે ક્યાં હતા ને બધું મૂકી દઈએ છીએ, તો આપણે જ આપણી જાતે પ્રાઇવસીનો ભંગ કરીએ છીએ. અચ્છા, હવે આપણને એવું માલુમ પડ્યું કે આ કંપનીએ કાયદાનો ભંગ કર્યો છે તો એના ઉપર કેટલી પેનલ્ટી લગાડવાની જોગવાઈ કરવામાં આવી છે? સો એમાં 250 કરોડ સુધીની પેનલ્ટી છે. એમાં અલગ અલગ સેક્શન્સ છે, એના પ્રોવિઝન્સ છે કે ભાઈ નોન કમ્પ્લાયન્સ હોય તો કેટલી પેનલ્ટી લાગે, તમારે ચાઇલ્ડનો ડેટા એબ્યુઝ કર્યો છે કે લીક થયો છે તો કેટલી પેનલ્ટી લાગે. ચાઇલ્ડ ડેટામાં 200 કરોડની પેનલ્ટી છે અને ફ્લેટ પેનલ્ટી છે. નોર્મલ કેસમાં 250 કરોડ સુધીની છે. બોર્ડને 72 કલાકમાં ઇન્ફોર્મ નથી કરતા તો બીજી 150 કરોડની પેનલ્ટી છે. અને આ બધી એવું નથી કે એક વન ટાઈમ છે, એટલે 250 કરોડ પ્લસ 150 કરોડ પ્લસ 200 કરોડ એવી રીતે કદાચ કેલ્ક્યુલેટ થઈ શકે. એટલે બે બોર્ડ આવશે પછી વધારે એના પર ખબર પડશે. પણ અત્યારે કાયદાનું પ્રોવિઝન એવું છે કે આટલા સેક્શન્સમાં આટલી પેનલ્ટી છે અને આપણે જાણીએ છીએ કે ભાઈ એક જ ક્રાઇમ ઉપર મલ્ટિપલ કલમો લાગતી હોય છે, તો મલ્ટિપલ કલમ લાગે તો તમારી પેનલ્ટી વધી શકે. અચ્છા, કોઈ કંપની DPDP કમ્પ્લાયન્ટ થઈ ચૂકી છે અને છતાં પણ ત્યારબાદ પણ ધારો કે આવો કોઈ કેસ સામે આવે છે તો એના માટે પછી કોને જવાબદાર ઠેરવવામાં આવશે? હવે એ બ્રીચ કેમ થયું એનું ઇન્વેસ્ટિગેશન થાય, બરાબર છે. કંપનીએ વિલિંગલી ડેટા શેર કર્યો છે કે બાય એક્સિડન્ટ થયો છે કે બાય એટેક થયો છે, રાઈટ. અને એનું જો ગવર્નન્સ પ્રૂવ કરે તો ઇટ્સ એવું નથી કે એટેક થવાનો જ નથી, રાઈટ. પણ એના ત્યાં બધા જ મિકેનિઝમ લીધા છે છતાં પણ બ્રીચ થયું છે, રાઈટ. તો એને પેનલ્ટી લાગી શકે પણ એ પ્રપોર્શનેટ નહીં લાગી શકે જો એમાં કોઈ ફ્લોસ પકડાય તો. પણ જો એને કમ્પ્લાય કર્યું જ નથી તો દેન એને 250 કરોડની પેનલ્ટીના પૂરેપૂરા ચાન્સ છે. અચ્છા, મોટા કદની કોઈ કંપનીઓ હશે તો એ કદાચ આ કાયદાને કમ્પ્લાયન્ટ થવા માટે ખર્ચો જે કંઈ કરવાનો હશે એ કરી શકશે. પણ જે કોઈ નાના લેવલની કંપની છે કે જ્યાં 20 કે 50 માણસો કામ કરે છે કે જેનું ટર્નઓવર 5 કરોડ કે 10 કરોડ છે, તો એના માટે આ કાયદાને ફોલો કરવા પાછળનો કેટલો ખર્ચ વધી જશે? જો કાયદો નવો છે, ટેકનોલોજી નવી છે, સ્કેર્સિટી ઓફ રિસોર્સિસ છે માર્કેટમાં, બરાબર છે, ટાઈમલાઈન છે જે અત્યારથી 9 મહિના છે આપણી પાસે. આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો પહેલા વર્ષે તો ખર્ચો આવશે, રાઈટ. હવે એ સાઇઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન પર જાય છે. ટર્નઓવરના 1% પણ હોઈ શકે, ટર્નઓવરના 5% પણ હોઈ શકે, 10% પણ હોઈ શકે, પણ એ કરવો પડશે કારણ કે આ ફ્યુચર માટે છે
અને સમય જતાં એમાં પણ તમને તમારો ખર્ચ ઓછો થશે, કારણ કે જેમ પેનિટ્રેશન વધશે, લોકો મળશે, લોકો શીખતા થશે, રાઈટ. કે અત્યારે પ્રાઇવસીમાં તમે શોધવા જાઓ તો તમને ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકો એટલા લોકો મળે, બરાબર. હવે કંપનીઓ કેટલી બધી છે, રાઈટ. તો એ સમજવાની જરૂર છે કે ભાઈ, એટલે એના માટે ક્લિયર કન્સેન્ટ ટ્રેનિંગ, ક્લિયર કન્સેન્ટ એકેડમી કરીને અમારો પ્રોગ્રામ છે, જેમાં અમે ટ્રેનિંગ સર્વિસીસ બી આપી રહ્યા છીએ ફોર ધ સર્ટિફિકેશન સાથે, કે ભાઈ જેમાં તમે ડીપીડીપીએ માટે સર્ટિફાઈડ થાઓ, ફોર ધ ટેકનોલોજીની અંદર હોય ને જે લોકોને પ્રાઇવસી એન્જિનિયરિંગ સમજવું હોય તો એના માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ છે. તો ઓબ્જેક્ટિવ એ છે કે કેપેબિલિટી બિલ્ડિંગ, કારણ કે કેપેબિલિટી બિલ્ડિંગ વગર તમે કાયદાનું પાલન કેવી રીતે કરાવશો. અને દરેકની એક અવેરનેસ, કે દરેક ઇન્ડિવિજ્યુઅલે પણ અવેર થવું પડશે કે ભાઈ મારો ડેટા, તો શરૂઆત તમારાથી કરો, પછી તમે જે જોબ કરો છો ત્યાં વિચારો કે ભાઈ હવે હું બીજાને કેવી રીતે કમ્પ્લાય કરું. કારણ કે આ ખાલી એવું નથી કે કસ્ટમર ડેટા, તમારો કસ્ટમર ડેટા, એમ્પ્લોય ડેટા, તમારો વેન્ડરનો ડેટા, પાર્ટનરનો ડેટા, જ્યાં પણ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આવે છે ત્યાં તમારે આ કાયદાનું પાલન કરવું પડશે. અચ્છા, કોઈ કંપનીએ આ કાયદાનું પાલન કરવું છે અને એ તમારો સંપર્ક કરે છે, તો એવા કેટલા ચેક પોઈન્ટ્સ છે કે એવા કેટલા મેઝર્સ છે અને એવો કેટલો સમયગાળો છે કે જ્યારે એમ કહી શકાય કે આ કંપની હવે ડીપીડીપી કમ્પ્લાયન્ટ થઈ ચૂકી છે? સમયગાળો તો મિનિમમ 6 થી 8 મહિના ગણવાનો. બહુ નાનું ઓર્ગેનાઇઝેશન હોય તો 1.5 થી 2 મહિના, એટલે સાઇઝ ઓફ ઓર્ગેનાઇઝેશન પર જાય, બરાબર. અને એટલે એ સમયગાળાની વાત થઈ. અને બાકી કમ્પ્લાયન્સની જે ટાઈમ ફ્રેમ આપણી મે 2027 સુધી છે, એટલે જેટલું વહેલું આપણે કરીએ એટલું આપણા માટે સારું છે. તો મિત્રો, આપણે આજે સમજ્યા કે આ ડીપીડીપી નામનો એક કાયદો આવી રહ્યો છે અને માત્ર કસ્ટમર્સ જ નહીં પરંતુ જે કંપનીઓ છે એણે પણ આ કાયદાનું બહુ સરસ રીતે પાલન કરવું પડશે. જો એ કાયદાનું ઉલ્લંઘન કરશે તો 250 કરોડ રૂપિયાની પેનલ્ટી ભરવાનો વારો પણ આવી શકે છે. આ વિશે આપણને બહુ સરસ રીતે માહિતી મળી ક્લિયર કન્સેન્ટના CEO પાસેથી, અને અમને ખૂબ આ માહિતી આપવા બદલ આપણે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.